નિષ્ણાંત મહારાજની, સદગુરુ પુરુષોત્તમ સાહેબની, બધાને જય ગુરુ મહારાજ. હરે ગુરુ સંતની. ખરેખર હમણાં બધું મહારાજે વાત કરી કે જે આપણા નિરાજ બાપુની જે વાત છે એ ફિલોસોફ વાત છે અને ખરેખર આ વાત જાણ્યા પછી કંઈ બાકી રહેતું નથી. એટલે મહાપુરુષો ખરેખર આ જ્ઞાન યજ્ઞ કરી અને મહેનત કરી રહ્યા છે જીવને જગાડવા માટે. અને આપણા કંઈક અહોભાગ્ય કે આવા નાના નાના સંત મેળાવડા કરી અને આ દર્શનનો લાભ આપે. અને ખરેખર કહેવામાં આવ્યું છે કે સંત ન હોત આ સંસારમાં તો ધરી જાત સર્વ બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેરમાં તો ઠાર ઠામો ઠામ. એટલે સદગુરુ જે કરે ને તો કોઈ ન કરી શકે. સદગુરુ તે એસી કરી જેસી કરે ને કોઈ, સાતે દીપ નવ ખંડમાં તેના પલા પકડે ન કોઈ. સદગુરુનો મહિમા અપરંપાર છે, એનો કોઈ તાગ લેકો નથી, કારણ કે અમાપ છે. એટલે સંતો મહાપુરુષો ઘણા દૂર દૂરથી પધાર્યા છે, એને કોટી કોટી નમન. અને ખરેખર આપણા કંઈક બળો ભાગ્ય છે તો આપણને આ વાત મળી. કારણ કે મહાપુરુષોનું એવું કહું છે ઘણા જન્મોનું પૂર્ણ ભેગું થાય ત્યારે કોઈક સંત મહાપુરુષનો ભેગો થાય. અને સંત મહાપુરુષનો ભેગો થાય ત્યારે મનુષ્ય જીવનની પ્રાપ્તિ થાય. ત્યારે જઈને આપણને મનુષ્ય જીવન આપણને એમ કે તું તારા કરતા તું પશુ આવે. મનુષ્યપણું મેળવવા માટે કોઈ મહાપુરુષના શરણે જવું પડે છે, ત્યારે મનુષ્યપણું મળે. એટલે કે છે આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનું મરમ, શેર લોકને કારણે હે મનવા તે કોટેશ બાંધા કરમ. કારણ કે આપણે મનુષ્ય જન્મ મળ્યો પણ મનુષ્યપણું મળ્યું નથી. મનુષ્યપણું મેળવવા માટે કોઈ મહાપુરુષના શરણે જવું પડે, આવો ભગવાન ગીતાજીમાં મત આપે છે. અને આપણે બધા ખરેખર તો એક ઘરના માણસ કહેવાય. અને નિરાજ બાપુ કહે છે આપણે નામની નાવિકામાં બેઠા, નિરાત નાવિકા નામની તાને બેસી કોઈ આય, એક પલકમાં પાર પોસાય બહુ ફેરા ન ખાય. બરોબર, એવી આપણને વાત નામની સંજ્ઞા મળી. અને આપણા ખૂબ ધન્યવાદ. બોલો સદગુરુ મહારાજ.